શહેરના પર્યાવરણને સુધારવા માટે વૃક્ષારોપણ ઝુંબેશ અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારને હરિયાળો મતવિસ્તાર બનાવવાની હાંકલ કરનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રવિવારે સિંધુ ભવન ખાતે આકર્ષણ જમાવે તેવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરવામાં આવેલ ઓક્સિજન પાર્ક જે 27,200 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બનેલો છે, જેમાં અંદાજિત 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ છોડ તેમજ મોટા વૃક્ષો છે. ઉપરાંત આકર્ષક ફ્રન્ટ વોલ બાઉન્ડ્રી, યુટિલિટી બ્લોક પેવેલિયન, આકર્ષક બેઠક વ્યવસ્થા, નયનરમ્ય તળાવ, બાળકો માટે રમતગમતના સાધનો તેમજ ઓપન જીમના સાધનો, આકર્ષક વોકિંગ ટ્રેક વિથ માઇલસ્ટોન, વાઇડ વોટર નેટવર્ક, સાઇનેજીસ, બેન્ડ સ્ટેન્ડ વગેરે પણ આ ઓક્સિજન પાર્કના આકર્ષણો છે. પીપીપી પાર્ટનરો મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા 9 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવેલ છે. ઓક્સિજન પાર્ક ડેવલપ કરવાથી શહેરના પર્યાવરણમાં સુધારો થશે, હવામાન શુદ્ધ થશે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે.